નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણું પ્રકરણ નંબર 12 જે છે, જે તમારા બોર્ડની પરીક્ષા માટે અતિ મહત્વનું ચેપ્ટર છે, માટે આપણે સંપૂર્ણ તૈયાર કરી લેવાનું છે. તો ચેપ્ટરનું નામ છે ભારત, ખનિજ અને શક્તિના સંસાધનો. એ ચેપ્ટરના આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ, સમજવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય, ફર્સ્ટ વાર વિડીયો જોતા હોય, તો તમે એક સાચી અને સચોટ ચેનલ ઉપર વિડીયો જોવા માટે આવ્યા છો, તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે અમારી ચેનલ તમને મેન તો આવનારી પરીક્ષાઓની અંદર એક બ્રહ્માસ્ત્ર તરીકે નીવડી શકે છે. જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર આપણે આપવાના છે. પહેલો, ખનિજ તેલ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવાની છે. જે આપણી જમીનમાંથી જે ખનિજ તેલ નીકળે છે એના વિશે આપણે વિસ્તારમાં માહિતી આપવાની છે. તો જોઈ શકો છો, તે પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધનો છે. પુનઃ અપ્રાપ્ય એટલે કે એકવાર જો તેને જમીનમાંથી કાઢી લીધું તો બીજી વાર તેની તે જ જગ્યાથી તેને નીકાળી શકાતું નથી. તો જોઈએ ખનિજ તેલની પ્રાપ્તિ. તો ભારતમાં અસમમાં ઈસવીસન 1866 ખનિજ તેલ શોધવા કૂવો ખોદવામાં આવ્યો હતો. આગળ વધીએ. આગળ છે તેમાં સફળતા મળી. ત્યારબાદ દેશમાં ખનિજ તેલના ભંડાર શોધવાનો પ્રયત્ન શરૂ થયા. આજે ખંભાતના અખાત અને અરબ સાગરના બોમ્બે હાઈ, ગુજરાત અને અસમમાંથી તથા થોડા પ્રમાણમાં આંધ્રપ્રદેશમાંથી ખનિજ તેલ મેળવવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે પરીક્ષાની અંદર પણ લખો તો જોઈ શકો છો અહીંયા કેવા તમને સરસ મજાના બ્લેક બોલપેનથી મુદ્દા પાડીને લખેલું છે. એવી રીતે તમારે મુદ્દા પાડીને લખવાનું છે. અને કોઈ પણ પેટા ટોપિક હોય તો ટોપિક પણ આવી રીતે તમારે અલગ બોલપેનથી મુદ્દો પાડવાનો છે એનો. તો જોઈએ બીજો કે ખનિજ તેલની ઉત્પત્તિ. તો તે પ્રસ્તર ખડકમાંથી મળે છે. એટલે કે જે ખનિજ તેલ આપણને મળે છે, પણ જમીનમાં ખનિજ તેલ કેવી રીતે બનતું હશે? તો તે પ્રસ્તર ખડકમાંથી મળે છે. કરોડો વર્ષો પહેલા પૃથ્વી પરના પ્રાણીઓ જમીનમાં દટાયા અને તેમનું હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું. એ સ્વરૂપ લગભગ પ્રવાહી કે વાયુ સ્વરૂપનું હતું. આગળ છે ખનિજ તેલના ભંડારાના વિભાગો. એટલે કે ખનિજ તેલ ક્યાં ક્યાં મળે છે? તો ખનિજ તેલના ભંડારાઓને 5 વિભાગની અંદર વહેંચવામાં આવ્યું છે. કયું કયું? પહેલો તો છે રાજસ્થાનના તેલ ક્ષેત્રો, બીજો છે બોમ્બે હાઈના તેલ ક્ષેત્રો, બીજો છે ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્રો, ચોથો છે ગુજરાતના તેલ ક્ષેત્રો, અને પાંચમો છે કે પૂર્વ કિનારાના તેલ ક્ષેત્રો. ચોથો જોઈએ કે ખનિજ તેલના ઉપયોગો શું શું છે. જે આપણે ખનિજ તેલ મળે છે, પરંતુ એનો ઉપયોગ શું છે? તો ખનિજ તેલ પરિવહન તેમજ ઉદ્યોગોમાં, યાંત્રિક સાધનોમાં, સંચાલન બળ કે બળતણ તરીકે ઉપયોગી છે. જે મિત્રો આપણી ગાડીઓ ચાલે છે, પેટ્રોલ, ડીઝલ બધું એમાંથી જ મળતું હોય છે. તો ખનિજ તેલની આડ પેદાશોમાંથી પ્લાસ્ટિક, રંગો, રસાયણો, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ વગેરે બનાવી શકાય છે. આગળ મિત્રો બીજો પ્રશ્ન છે કે ખનિજ સંરક્ષણના ઉપાયો જણાવો. ખનિજ સંરક્ષણ માટેના ઉપાયો. તો જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ મુદ્દાવાઇઝ જવાબ આપેલો છે. એમાં છે પોષણક્ષમ, એની માહિતી તમને છે. બીજો છે ખનિજોનો વૈકલ્પિક ઉપયોગ, એની માહિતી પણ તમને આપેલી છે સંપૂર્ણ ટોપિક વાઇઝ. તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન વાંચી લેવાનો છે, પછી જ તમારા નોટબુકની અંદર લખવાનો છે. બેઠે બેઠું કોપી પેસ્ટ નથી કરવાનું. એકવાર શાંતિથી વિડીયો જોઈ લો પછી લખો. ત્રીજો જોઈએ વિદ્યુત શક્તિ વિશે ટૂંકમાં આપણે જણાવવાનું છે. જે વિદ્યુત શક્તિ છે, આપણા વિદ્યુત પાવર પ્લાન્ટ છે, તો પર્યાવરણના તત્વોનો ઉપયોગ કરી માનવીએ સંચાલનની શક્તિના વિવિધ સાધનો વિકસાવ્યા છે. તેમાંની એક છે વિદ્યુત શક્તિ. ઔદ્યોગિક વિકાસના પાયામાં વિદ્યુત શક્તિ રહેલી છે. આપણા ઘરમાં પંખા, ટેલિવિઝન, રેડિયો, વોશિંગ મશીન, ફ્રીજ, ટ્યુબલાઇટ વગેરેને ચલાવવામાં વિદ્યુત શક્તિ જરૂર પડે છે. આપણને ખબર છે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે. તો ઉર્જાના સાધનોને આધારે વિદ્યુત શક્તિના 3 પ્રમાણ પડે છે. એટલે કે વિદ્યુત શક્તિ ક્યાં ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો એક તો જલ વિદ્યુતમાંથી, પછી છે તાપ વિદ્યુત, અને છે પરમાણુ વિદ્યુત. એમાં મિત્રો જલ વિદ્યુત જે જોઈ શકો, જે નદીના ધોધ હોય છે એની અંદર ટર્બાઇન ગોઠવીને ટર્બાઇન ફરે છે, તેમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય છે. આગળ જોઈ શકો છો તાપ વિદ્યુત. તો કોલસો, ખનિજ તેલ કે કુદરતી વાયુનો ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીને ઉત્પન્ન કરાતી ઉર્જાને તાપ વિદ્યુત ઉર્જા કહેવામાં આવે છે. જોઈ શકો છો.
ભારતમાં કુલ 70% વિદ્યુત ઉર્જા જે છે એ મિત્રો તાપ વિદ્યુત ઉર્જા છે. ત્રીજો જે છે કે પરમાણુ વિદ્યુત, તો યુરેનિયમ અને થોરિયમ જેવા કિરણોત્સર્ગી તત્વોના પરમાણુ વિભાજનથી જે વિરાટ ગરમી શક્તિ પેદા થાય છે તેનો ઉપયોગ પરમાણુ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થઈ શકે છે. અને ભારતમાં યુરેનિયમ ઝારખંડ અને રાજસ્થાનમાંથી બહુ થોડા પ્રમાણમાં આપણને મળે છે. આગળ પણ જોઈ શકો છો, એ પ્રશ્નનો જવાબ તમને ટોપિક વાઇઝ આપેલો છે. આગળ વધીએ. હવે આગળ છે નીચેના પ્રશ્નોને મુદ્દાસર જવાબ આપો. અને આ પ્રશ્નો જે છે પરીક્ષાની અંદર તમને 2 માર્ક્સની અંદર પૂછાય છે. ચૂનાનો ઉપયોગ તો તે લોખંડને પીગાળવાની ભઠ્ઠીમાં તથા રાસાયણિક ઉદ્યોગોમાં વપરાય છે. પછી છે સિમેન્ટ બનાવવામાં અને મકાન બાંધવામાં ચૂનાના પથ્થરનો ઉપયોગ થાય છે. ખાંડના શુદ્ધિકરણમાં તથા ચૂનો, સોડા એશ, સાબુ, કાચ વગેરેના ઉત્પાદનમાં ચૂનો વપરાય છે, જે વ્હાઇટ કલરનો ચૂનો આવે છે એ. આગળ વધીએ. આગળ છે અબરખ વિશે આપણે માહિતી આપવાની છે, તો એનો જવાબ જોઈએ. તો તે ચળકાટ આપવા માટે કાચના પૂરક પદાર્થ તરીકે વપરાય છે. પોતે કાચ નથી, પરંતુ કાચનો આસિસ્ટન્ટ એટલે કે કાચના પૂરક પદાર્થ તરીકે વપરાય છે. પછી છે કે અબરખનો વિશાળ જથ્થો ભારતના મસ્કો વ્હાઇટ માંથી મળે છે. ક્યાંથી મળે છે? આપણે સ્થળનું નામ યાદ રાખી લેવાનું છે. મસ્કો વ્હાઇટ માંથી મળે છે આપણને. ભારતમાં અબરખના ઉત્પાદન કરતા ભારતના મુખ્ય રાજ્યો કયા કયા છે? તો એક છે બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ ને રાજસ્થાન. પછી છે અબરખના પારદર્શક, સ્થિતિસ્થાપક અને વિદ્યુતનું અવાહક છે. વિદ્યુતનું ઊંચું દબાણ સહન કરી શકે છે. આગળ છે તાંબાની ઉપયોગિતા. જે આપણે તાંબાના વાસણો જોઈએ છીએ, એ તાંબાની ઉપયોગિતા શું છે? તો ધાતુઓના યુગનો પહેલો તબક્કો તામ્ર યુગને ગણવામાં આવે છે. મિશ્ર ધાતુઓ બનાવવા માટે ધાતુઓનો ઉપયોગ થાય છે. સૌપ્રથમ તાંબુ માનવીના ઉપયોગમાં આવ્યું હશે તેમ મનાય છે, કારણ કે તેને ટીપીને અલગ અલગ આકાર આપી શકાય છે તાંબાને. એટલે તો આપણે તાંબાના વાસણો જોઈએ છીએ. પછી જે પિત્તળ એ જસત ભેળવતા મળે છે, અને કલાઈ ભેળવતા કાંસુ બને છે. સોનું, ચાંદી વગેરેમાં પણ ભેળવવામાં આવે છે પિત્તળ. આગળ છે ખનિજોના વર્ગીકરણ આપણે પાડવાનું છે. ખનિજોનું સંપૂર્ણ વર્ગીકરણ તો જોઈએ. તો સૌપ્રથમ છે ધાતુમય ખનિજો. ખનિજો મુખ્ય તો 2 પ્રકારની છે. કઈ? ધાતુમય ખનિજો અને અધાતુમય ખનિજો. હવે એના પેટા પ્રકાર જોઈએ. તો સૌપ્રથમ ધાતુમય ખનિજોની અંદર સૌપ્રથમ તો આવશે કિંમતી ધાતુઓ, જે મિત્રો અતિ મોંઘી ધાતુઓ છે. તો કઈ છે? સોનું, ચાંદી અને પ્લેટિનિયમ. આ તો આપણને યાદ રહી ગયું. આગળ હલકી ધાતુ, એટલે કે વજનની અંદર થોડી હલકી ધાતુ હોય, એ કઈ છે? તો એ છે મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ. પછી છે સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો, એટલે કે આપણે કોઈક ના કોઈક દિવસ તો વાપરી જ હોય એવી ખનિજો કઈ છે? તો છે લોખંડ, તાંબુ. આગળ જઈએ. લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ અને નિકલ. પછી છે ડી કે મિશ્ર ધાતુ સ્વરૂપે વપરાતી ખનિજો, એટલે કે મિશ્ર ધાતુ હોય, પોતે ધાતુ પણ નથી, અધાતુ પણ નથી. તો એને મિત્રો શું કહેવાય? ક્રોમિયમ. પછી છે મેંગેનીઝ. પછી છે ટંગસ્ટન. એ મિત્રો કઈ ધાતુઓ છે? મિશ્ર ધાતુઓ. આગળ વધીએ. અને મિત્રો છે લાસ્ટમાં વેનેડિયમ. હવે આપણે ધાતુમય ખનિજો જોઈ, હવે આપણે અધાતુમય ખનિજો જોઈએ. તો અધાતુમય ખનિજો કઈ છે? તો એ છે ચૂનાનો પથ્થર, પછી છે ચોક, પછી છે એબ્સેસ્ટોસ. યાદ રાખવાનું છે એબ્સેસ્ટોસ. પછી છે અબરખ, ફ્લોસ્પારસ અને છે જીપ્સમ. જે મિત્રો જીપ્સમ એને મિત્રો ચિરોડી પણ કહી શકાય છે. આગળ સલ્ફર ને હીરો. નેક્સ્ટ ત્રીજો જે છે કે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. સંચાલન શક્તિ માટે તેમાં કયા આવશે? એમાં આવી જશે ફર્સ્ટ તો કોલસો, પછી આવી જશે ખનિજ તેલ, પછી છે કુદરતી વાયુ, પછી છે યુરેનિયમ અને છે થોરિયમ. આગળ વધીએ. આગળ છે નીચેના પ્રશ્નના ઉત્તર ટૂંકોની અંદર આપણે આપવાના છે. તો આધુનિક યુગને ખનિજ યુગ કહે છે એ માટેનું કારણ શું છે? તો જોઈ શકો છો એના સંપૂર્ણ તમને કારણ મુદ્દા વાઇઝ આપેલા છે. બીજો છે આજે બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે? આ પ્રશ્ન પણ પરીક્ષાની અંદર ઘણો પૂછાણો છે. તો હાલમાં વિશ્વની ઉર્જા મોટા ભાગની જરૂરિયાતો કોલસો, ખનિજ તેલ, કુદરતી તેલ અને લાકડું જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતોમાંથી આપણને સંતોષાય છે. આ ઉર્જા સ્ત્રોતોનો જથ્થો મર્યાદિત છે, વળી તે પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધન છે. પછી
પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો જથ્થો ઝડપી ઘટી રહ્યા છે. તેના પરિણામે વિદ્યુત ઉત્પાદન પણ કાળક્રમે ઘટતું જશે. જંગલો પણ ઘટી રહ્યા છે એટલે બળતણ માટે લાકડું મળવું પણ મુશ્કેલ થતું જશે. માટે આ સંજોગોના નજીકના ભવિષ્યમાં ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો વધુ ને વધુ ઉપયોગ અનિવાર્ય થઈ જશે. અહીંયા મિત્રો ઉપયોગ તમને આપેલું છે પણ શું આવશે? ઉપયોગ અનિવાર્ય થઈ જશે. વળી તે પુનઃપ્રાપ્ય ઉર્જાના સંસાધનો છે. આથી આજે બિનપરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ મિત્રો શું થયો છે? વધ્યો છે. હવે જોઈએ લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો તો લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે? તો સૌથી મહત્વનું ભારતનું છે કર્ણાટક, ત્યારબાદ ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશમાંથી મળે છે. તદુપરાંત ગોવા, રાજસ્થાન, મહારાષ્ટ્ર એમાંથી પણ આપણને લોખંડ મળે છે. આગળ વધીએ. ચોથો છે કે ભારતમાં મેંગેનીઝ કયા કયા રાજ્યોમાંથી મળે છે? તો ભારતની અંદર મેંગેનીઝ જે છે એ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, કર્ણાટક અને ગોવા જેવા રાજ્યોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આગળ વધીએ. આગળ છે આપણના વિકલ્પો છે. તો પાલનપુરની એક શાળા ધોરણ 10 ના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઈચ્છે છે તો તે સૌથી નજીકનું સ્થળ કયું પસંદ કરશે? તો અહીંયા મિત્રો હમણાં ઇન્સ્ટાગ્રામની અંદર એક ગીત વાયરલ થયું હતું કે પાલનપુરની બજારોમાં. તો વિદ્યાર્થી મિત્રો એ કયું પાલનપુર છે? એ આ પાલનપુરના બજારોની વાત કરવામાં આવી છે. તો પાલનપુર જે છે એ ક્યાં આવ્યું છે? પાલનપુર આવ્યું છે બનાસકાંઠાની અંદર. જીજે 8. તો બનાસકાંઠાની અંદર એક બીજું પણ શહેર છે. પાલનપુરની નજીક એક બીજું શહેર છે દાંતીવાડા અને દાંતીવાડાની અંદર બાયોગેસ પ્લાન્ટ આવેલો છે. તો જો પાલનપુરના વિદ્યાર્થી હોય એમની નજીક દાંતીવાડાની અંદર જો બાયોગેસ પ્લાન્ટ હોય તો પોતે અમદાવાદ તો જોવા નથી જવાના ને, તો એ ક્યાં જોવા જશે? દાંતીવાડાની અંદર. તો શું આવશે? દાંતીવાડા. જોઈ શકો છો. આગળ વધીએ. આગળ છે બીજો કે ભવિષ્યમાં ભૂતાપીય ઉષ્મા શક્તિનો ઉપયોગ કરી શકાય તે સારું મોજણી કરવા ભારત સરકારના કેટલાક અધિકારીઓ ગુજરાતની મુલાકાત લેવા માંગે છે. નીચે જણાવેલ 4 સ્થળો પૈકી 3 સ્થળોએ જવા જેટલો સમય તેમની પાસે નથી. તો કયા સ્થળની મુલાકાત તેઓએ ટાળવી જોઈએ? તો કયા સ્થળની મુલાકાત ટાળવી જોઈએ? તો સાપુતારા. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. આગળ વધીએ. આગળ છે ત્રીજો, નીચેના જોડકા યોગ્ય રીતે આપણે જોડવાના છે. અને મિત્રો આ જે જોડકા છે એ તમને પરીક્ષાની અંદર પૂછાય છે ને ઘણી વખત પૂછાણા છે આ જોડકા. તેમાં ઓપ્શન નંબર બી સાચો છે. આપણે જોઈએ તો ચાંદી પ્લેટિનિયમ એ કઈ છે? અતિ કિંમતી ધાતુ છે. મેંગેનીઝ ને ટિટાનિયમ એ શું છે? તો એ મિત્રો હલકી ધાતુ છે. પછી છે સી સીસુ અને નિકલ એ કેવી છે? તો સામાન્ય ઉપયોગમાં લેવાય છે એવી ખનિજ છે. પછી છે ટંગસ્ટન ને વેનેડિયમ એ કેવી છે? તો મિશ્ર ધાતુરૂપ વપરાતી ખનિજ છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 10 વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 13 જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય, તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જવાનું છે તમારે. મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.